जाएगा। वहां पे 2 ट्यूबवेल की बोरिंग कराई जाएगा, सिविल लाइन का पाइप लाइन वहां से निकाला जाएगा। वहां सारी चर्चा जो व्यवस्थाएं थी उसका पैसा भावनाथ से दिया जाएगा। साहब से प्रार्थना किया तो वहां पे ट्यूबवेल लगाई जाएगा और ट्यूबवेल से कुंड जो है ताजा पानी भरा जाएगा। कोई भी श्रद्धांजलि जो है किसी प्रकार का गटर का एक बूंद, साहब ने संकल्प किया है कि एक बूंद का पानी नहीं आएगा। તરફથી ટેટ્રાપેકના પાણીની વાત આવી અને એક બે સજેશન આપણે એકબીજા સાથે કર્યા કે જે બોટલો આવે 15-20 લીટરની એ કાલે મેં એમની જોડે મિટિંગ કરી જેથી કરીને યાત્રુઓને તકલીફ ના પડે તો એ લોકોએ એના માટે માની ગયા છે। જો આપ એમની સાથે એકવાર વાત કરી લો તો આ હડતાળ બંધ થાય તો યાત્રિકો દુઃખી નહીં। મારી એકવાર ઓલરેડી બાપુ એમની સાથે મિટિંગ થઈ ગઈ, લગભગ 20-25 મિનિટ એ લોકો સાથે ચર્ચા પણ અને એમને એ જ કીધું છે કે આ જે ટેટ્રાપેક વગેરે છે એ લગભગ અમારે કાલે આવશે એને આપી દીધું પ્લસ આપનું એક આ સજેશન એને પણ એમાં મળી જશે અને એ લોકો મોટાભાગે એમાં એગ્રી પણ થયા છે કે જેવી અમને વૈકલ્પિક વ્યવસ્થા મળી જશે એટલે અમે આમાં સબમિટ मेला देश भर का है, बिना सबके सहयोग से शायद संभव नहीं है। इस तरीके से जैसे ये जो व्यवस्थाएं होती जो हम लोग को होता है कि जैसे साहब एक परंपरा है कि प्रजातंत्र में साहब सब बराबर है, लेकिन नियम है ना कि कोई वीआईपी आएगा उसके लिए थोड़ा विशेष इंतजाम होता है। ऐसे शायद अखाड़ों में भी आचार्य होते हैं, महामंडलेश्वर होते हैं, कुछ पदों पे आसीन होते हैं। એની અંદર મુખ્યત્વે જે વ્યવસ્થા છે એ સરકાર કરી રહી છે। જે જુલુસ વ્યવસ્થા છે એ જૂના અગ્નિ અને અભાણ એ પ્રાથમિકથી કરતા આવ્યા છે અને જેવી રીતે રાજકારણમાં પક્ષ હોય એમ અમારું ભારત લેવલની અંદર 13 અખાડામાંથી 3 અખાડાનું ગઠબંધન છે એટલે બધા એક મત ઉપર ચાલશે। જે કાંઈ નિર્ણય થશે કારણ કે એની અંદર એ બધા એક મત ઉપર ચાલે કારણ કે કુંભ મેળામાં પણ બધા સાથે હોય છે। ત્યાર ઉપરાંત જે ઉતારા વ્યવસ્થા છે એનું અલગ મંડળ છે, એના પ્રેસિડેન્ટ હોય છે। એ લોકો પણ તમામ મેળાની સમૃદ્ધિ વધારવામાં, મેળાની ગિરિમા વધારવામાં એનો મહત્વનો હિસ્સો છે। એની બાબત ઉપર પણ આપણે ખૂબ ધ્યાન આપીએ અને આપે જે રીતે વર્ણન કર્યું એ બહુ સરસ વર્ણન કર્યું છે અને એ પ્રમાણે થાય પરિવર્તનશીલ સંસાર છે। આજથી 30 વર્ષ પહેલા મેળો હતો, 40 વર્ષ પહેલા મેળો હતો, આજે વસ્તીનું પ્રમાણ વધી ગયું છે એટલે એમાં પણ આપણે ઘણું બધું પરિવર્તન સૂઝ સાથે કરવું પડશે। એમાં ખાસ કરીને આકસ્મિક ઘટના બને ત્યારે પબ્લિકમાં ભાગદોડ મચી જાય એને માટે અલગ રસ્તાઓ આપણે ખાસ કરવા જોઈએ। કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા જે છે એ સુલભ થાય, અન્ય વ્યવસ્થા તો આપ વાત કરી જ છે અને આજે સાથે સાથે જો કે આ શિવરાત્રિ પર્વ અને ગિરનાર ઉપરની પ્રદક્ષિણાઓ એ પણ ત્યારે પણ પબ્લિક ખૂબ ઉપર જાય છે એટલે પાણીની સમસ્યાઓ વિકટ થશે। એમાં પ્લાસ્ટિક પ્રતિબંધ છે એ આવકાર્ય છે પણ એને માટે આપણે વિકલ્પ જે કંઈ આપવો પડે એટલે આજ આપને પણ સજેશન કર્યું ત્યાં એક ઉત્તમ વ્યવસ્થા છે। જંગલ ખાતું થોડું બાંધછોડ કરે તો ત્યાં ટાંકા કાયમી ધોરણે બનાવી લેવા જોઈએ। 20-20 લાખના 25 લાખના પાણીના સ્ત્રોત ઘણા છે એ ચોમાસામાં ભરાઈ જાય અને એ પાણીની વ્યવસ્થા પરમેનન્ટ વ્યવસ્થા થઈ શકે અને મોટા ભાગનો 90% યાત્રિકને પાણી પીવામાં વાંધો નથી। અમારે અખાડાની વાત છે, આ તંત્રની વાત નથી, શું કરવું ન કરવું એ તંત્ર છે ને એની અંદર કાંઈ ઓબ્જેક્શન કાંઈ લીએ નહીં ને કાંઈ કરવાની જરૂર નથી તંત્રને। એ અમારી અખાડાની વાત છે અને દર વર્ષે જે તમે મેળાની અંદર જે સુઝાવ અમે આપીએ છીએ દર વર્ષે તમે એ વ્યવસ્થાઓ બધી ઊભી જ કરો છો અને અમને સંતોષ થાય છે। જે દર વર્ષે તમે સેવા ઊભી કરો છો ને જે અમને સંતોષ થાય આ વર્ષે એવી સેવા ઊભી કરજો। એની અંદર સાધુ સમાજ બધો તમારી સાથે છે, એની અંદર કોઈ વિઘ્ન આપવા વાળા હશે તો અમે પ્રભુ એને સંભાળી લઈશું। અને જે કાંઈ સાહિત્યનું આયોજન કરવામાં આવે છે યા નગરપાલિકા આયોજન કરે છે, અગર તો વિશેષ આયોજન કરવામાં આવે તો એ બધામાં સાથ સહકાર સંતોએ દેવો જરૂરી છે અને જે કાંઈ પરિવર્તન કદાચ સંગઠનો પણ તમે આપણે 5 તાલુકાના શું પણ 5 જિલ્લાના કરીએ તો એ આવકાર્ય છે પણ જે ગિરનારની ગિરિમા છે ને એની મર્યાદા છે એને આપણે પરંપરા ઉતારા વ્યવસ્થાને ક્યારેય નહીં તોડીએ અને એક આ સાધુ સમાજની વ્યવસ્થા છે એને આપણે નહીં તોડીએ કારણ કે એના દર્શન કરવા જ લોકો આવે છે પણ એમાં બધીઓ થાય એ સાથે બેસીને આપણે હલ કરી શકીએ। એમાં જે મુશ્કેલી બીજી આવતી હોય પણ એ વ્યવસ્થા
અખાડાએ કરવી જોઈએ. એનો પ્રબંધ અને એની માણસોની વ્યવસ્થાઓ, એના પર કંટ્રોલ પણ અખાડાએ કરવો જોઈએ. અને આ તમને સુધારવાના માટે ને કંઈક સજેશન એ તો સાહેબ કોપી પહેલેથી આપેલી જ છે, એટલે આપણે પહેલા ચતુરાઈથી પહેલા 4-5 મહાત્માઓને બોલાવીને બહુ સરસ મીટિંગ કરી લીધી, એ બદલ આપને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ। और सब वो रास्ता धो करके उसके पवित्रता को अच्छे से करने के लिए प्रयास करते, वहाँ घोड़े की नींद, इनका पान की पिचकारी, मावा की पिचकारी, ये सब रास्ते पर हो जाता है। तो एक आग्रह ऐसा है जिसके लिए हमने अग्नि अखाड़े से बात किया, हमने आवाहन अखाड़े से बात किया, जूना अखाड़ा रमता पंचमी से आया नहीं, महाराज जी आप सर्वेक्षक आप पहुंचे, तो एक आग्रह ये है कि ये विधर्मियों की जो बग्गियां हैं या कोई भी बग्गी है उसकी जगह कोई दूसरा विकल्प ले ले, पर बग्गियों को उसमें ना आने दे, उसकी वजह से दिक्कतें पैदा होती है और वो दिक्कतें ना हो, ये एक आग्रह है जिसको सम्मान किया जाना चाहिए, क्योंकि ये दिक्कतें हैं वहां पर। वो शराब पी के आते हैं, वो लोग मांस मच्छी खा के आते हैं, वो गाली गलौज भी करते हैं, तो ये दिक्कतें हैं। तो अब जैसे कि अब कोई पटाखा फोड़ता है और घोड़ा बिदक गया, क्या करोगे? तो उसके लिए वाहन के ऊपर बैठ जाए या कहीं पर बैठ जाए, जिससे सम्मान भी उसका एक अच्छा, कुछ ऐसी वैकल्पिक व्यवस्था हो सकती है। तो मुझे लगता है कि बग्गियों की जगह ऐसी कोई व्यवस्था बना दी जाए जिससे सम्मान भी रहे और संतों के दर्शन भी अच्छे से सभी लोग कर पाए। बस ये एक आग्रह है। ખાતા હસ્તક 1962નું સેટલમેન્ટ છે સાહેબ. મંકોડી સાહેબનું સ્ટેટમાં જે તે વખતનું સેટલમેન્ટ, પછી 80 અને છેલ્લે અમે ને ગોપાલનજી બાપુએ 2008માં જ્યારે રિઝર્વ જાહેર કર્યું ત્યારે સંપૂર્ણપણે હક છે દરેક મંદિરોના, સંસ્થાના, રેતી, પાણી, કાંકરી આ બધા લેવાના સાહેબ. તો કમસે કમ એ ચેકડેમો જો આપ સાફ કરી દો તો પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જાય. અને ઉપર પરમ પૂજ્ય ગોપાલનજી બાપુના વખતથી પણ આ વાત આવતી હતી, મુક્તાનંદ બાપુએ પણ ધ્યાન દોર્યું, મહેશગીરી બાપુએ પણ કીધું છે. તો ઉપર કમસે કમ નાના નાના અમથા પણ ડેમ જો બનાવી દે, 25,000 લીટરના પાણીના ટાંકા, તોય પ્રશ્ન પૂરો થઈ જશે કાયમ માટે. શિવરાત્રી દરમિયાન પણ સાહેબ એ પાણી ત્યાંથી આવશે. ગટરને ખાલી સામાન્ય રીતે જો ત્યાંથી ડાયવર્ટ કરી દેશું ને થોડી અંશે પણ, તો આ પાણી નહીં આવે. સાહેબ સાથે પણ ચર્ચા કરી છે અને એ પણ મિકેનિઝમ આપણે ગોઠવવાનું કીધું છે કે દિવસ દરમિયાન ભાવિકો એમાં હા બસ પછી જ્યારે રાત્રિના સમયમાં જ્યારે એ થોડો સમય મળે ને એકદમ શુદ્ધ પાણી છે, એટલે એવી વ્યવસ્થા થાય. અને જંગલ ખાતા અધિકારીને, જંગલ ખાતાને વિનંતી કરું છું કે અમને મંજૂરી આપો પાણીના ટાંકા બાંધવાની. એટલે પહેલો ટાંકો બ્રહ્માનંદ ધામ તરફથી 20-25 લાખનો પાણી આપશે. અને અમારે ભાઈ ગિરીશભાઈ કેમ નથી ઉભોની બહાર, હા ગિરીશભાઈ, એ તમારી પાસે મળશે મંજૂરી લેવા માટે. અને પછી કોન્ટ્રાક્ટ ભાઈ આપી દેજે, એટલે આપણે કામ એક શરૂઆત થઈ જાય. એક આપશો એટલે 10 ટાંકા બાંધવાશે તો થઈ જશે, કારણ કે પછી એક પછી બધા આગળ આવતા જશે, એટલે આ પાણીની સમસ્યા હલ થઈ જાય. અને સુમેળ સાથે જો કામ કરશું અને પરિવર્તનનો જો સ્વીકાર કરશું તો મને લાગે સારું પરિણામ આવશે. એટલે અમારું 3 અખાડાનું એક ગઠબંધન છે, એ ભારત લેવલ ઉપર છે, પણ બદીઓને કેમ દૂર કરવી એ સુમેળ સાધીને આપણે કામ કરી શકાય છે. વિશેષ વાત ન કરવા આપ જે કરી રહ્યા છો ધન્યવાદ. આપે વાત રસ્તો ઘૂસી જાય તો એ મેળો પછી મેળો નથી રહેતો, તો એ જ વાત સાહેબ કરતા હતા. અને સાહેબે કીધું કે આપણે આઈડી કાર્ડ અને એ બધું બનાવશું. તો બાપુ જે છે હરિગીરી બાપુ, એમણે જે વાત રાખી કે અખાડાના અંદર અને સંસ્થાઓના અંદર જે આવે, દરેક મેળાના અંદર પણ हर मेले में ऐसे ही होता है कि उसका आईडी कार्ड और वो सब बना के देते हैं, पुलिस को सौंपा दिया जाता है. અત્યાર સુધીની ચર્ચામાં આ થઈ. આગળ વાત કરીએ. 20 દિવસમાં લગભગ 3 વખત આપણે મિટિંગ લીધી છે તંત્રની, અને જ્યાં સાઇટ વિઝિટ કરી છે એમ જોતા લાગે છે કે આ વખતે ખૂબ સારું આયોજન થશે. પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુને પણ અભિનંદન આપું છું કે જે અમને એમના ગુરુશ્રી તરફથી જે સહકાર અને પ્રેમ મળ્યો, તો એ જ બાપુએ અમને યાદ કર્યા ઉતારા મંડળને. કારણ કે ઉતારા મંડળ છે સાહેબ એ મહત્ત્વનું પાસું છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક દર વખતે એની સાથે ક્યાંક ને ક્યાંક અણમાનિતું વર્તન કરવામાં આવે છે. ખબર નથી આ શું કામ કરવામાં આવે છે. આ વખતે જ અમારું જે કાર્યાલય છે ત્યાં દબાણ થઈ ગયું છે સાહેબ, મંડપ સર્વિસવાળાએ દબાણ કરી દીધું છે. તો અમારું જે કાર્યાલય છે ને આ તારા મંડળમાં 23 તારીખે એટલે અમે પર ખૂબ
પ્રેમ અને ભાવ હતો એમની લાગણીને માન આપીને લઘુકુંભ આપવામાં આવેલો સરકારશ્રી તરફથી. અમે આજ ઉતારા મંડળ આપશ્રીને અરજ કરીએ છીએ કે લઘુકુંભ માટેની આગળની પ્રક્રિયા આપશ્રી શરૂ કરે. વાત કરી સર, તો એની પ્રેસ નોટ તો બહાર પડશે ને સર? ઇમરજન્સી એક્ઝિટ ઓકે થશે પછી એની પ્રેસ નોટ બહાર પડશે.